હેલો. જય સુરાપુરા દાદા. જય સુરાપુરા દાદા. બોલો બોલો, કેમ છો? મજામાં? બસ હવે તો શાંતિ છે, પહેલા બધી શાંતિ નથી. કેમ, શું થયું? પહેલા બહુ આઉટ ખર્ચા હતા. હા હા હા, પહેલા બહુ જુગાર રમતો હતો, બરાબર. દારૂ પણ ખૂબ જ પીતો હતો. પણ જ્યારથી આ દાદાના દર્શન કર્યા જી જી. ત્યારથી કહેવાનો મતલબ બહુ ઘરમાં બીજી શાંતિ છે. જી જી. તે તમે ક્યારે ધંધા ગયા હતા ત્યાં ગાડી સુરાપુરા? આજે હવા મહિના ઉપર થઈ ગયું સાહેબ. તો તમને પહેલામાં ને અત્યારમાં તમને કેટલો ડિફરન્ટ લાગે? એમ બાપુના દર્શન કર્યા પછી તઈની બધી વસ્તુઓ પાડ્યા પછી કેવું લાગે અત્યારે? અત્યારે કેવા મતલબ પેલા મારી પાસે કોઈ 100 રૂપિયા મોગતું ને, હા હા મારી પાસે ના હોત, મારે પીવાના હમ લેવા પડતા. હા હા, બરાબર. પણ અત્યારે સારા સારા માણસો કહેવાનો મતલબ મારી પાસે એમ કે 500 રૂપિયા હોય તો હાલે, એ જ હું મારું ભાગ્ય માનું છું કે ના, પાંચ તો આપણા પરિવર્તન આવ્યું છે કે ગામનો સારો માણસ નું મારી પાસે 500 રૂપિયાની આશા રાખે. જી જી, બરાબર છે. તો એટલે સુરાપુરા ખૂબ ગયા, દાદા. હા હા સાહેબ, બોલો બોલો સાહેબ. સુરાપુરા ગયા પછી આખું તમારા પરિવારમાં અત્યારે બધું સુખ શાંતિ છે ને? હા હા, એક મારા ઘરથી ને નોકરી પણ લાગી ગઈ. શું વાત કરો છો? હા, આસામમાં નોકરી લાગી ગયો. કહેવાનો મતલબ હું પણ ધંધો સારો કરું છું, મારે તમે દુકાનો પેલા કેટલું લીધો. પીતા એમ? અરે સાહેબ, ઘણું તો નહીં, પણ દિવસનું 400 રૂપિયાની નોકરી કરતા, અરે મજૂરી કરતા કે નહીં, હા હા, તો એમાં 200, 250 ને 300 નું કહી રહ્યા. 100 રૂપિયા ગોદામ હોય તો જેવાના ઘરે નકા એ કહી જવાનું. બરાબર. અત્યારે તમારી જોડે કેટલા પૈસા વધે છે ખિસ્સામાં? અત્યારે તમે નથી પીતા, હવે સુરાપુરા ધામ તમે ગયા દાનબા બાપુના ચરણોની અંદર, અને પછી તમે અત્યારે બધું બંધ છે, તો અત્યારે કેટલી તમારી બચત થઈ છે ઘરમાં? ઘરમાં અત્યારે કહેવાનો મતલબ તો હવે તો કોઈ પીતા નથી, એટલે બધી બચત જ થાય ને સાહેબ. બધી બાપાની બધી મહેર છે મારા વાલા, બધી દાદાની મહેર છે બાપ. હા, વાત સાચી છે. બરાબર. અત્યારે તમારા ઘરમાં શાંતિ છે ને? એકદમ હા, એકદમ શાંતિ શાંતિ મહેર સાહેબ. છે બાપ. હા. સારું સારું, મળીએ તો મારા વાલા. હા હા. હા, જય સુરાપુરા દાદા. જય સુરાપુરા દાદા. પણ હું તો કહું ને કે ભાઈ આગળ કૂવો છે, પડશો તમે તો તમને એમ થાય કે હું રોજ ઠેકડો મારું, મન શું વાંધો? અને જે તમારી પ્રજા તમને એવું કરશે તો તમને ખબર પડશે. અને જે આપણી સામે જ હયાતમાં ભગવાન હોય એને જ આપણે ના હમા રાખવી, મંદિરે જઈને શું કરશું? આ બેને 2.5 વર્ષ અહીં ધક્કા ખાધા છે ને, તારે તેમાં આ બાપ દીકરો અહીં બેઠા છો, એ તમને ના ખબર હોય તો કહું. પણ હું અહીં બધો હિસાબ રાખું. કોકનું આહુડું પડીને જીવ હોય ને, તો એ આહુડામાં કેટલી ગરમી છે એ આને ખબર હોય. સનાતન ધર્મ કરીને જો છે ને એના દાયરામાં ચાલશો તો બધું સફળ થશે. બાકી આડાવડા વાયરમાં હાથ નાખવા જઈશું ને તો ભડકા થશે.